26મા સમૂહ લગ્નનો આજે કુલ મળાવીને 18 છે. દક્ષિણ ગુજરાતનો આહિર સમાજ અમારો સમૃદ્ધ થતો જાય છે. અને મારે બધાને અભિનંદન આપવા છે. સમાજનું સમૃદ્ધિ તો આવી, પણ સમૃદ્ધિ જોડે જોડે સામાજિક કામો બી તમે સૌ લોકોએ જે રીતે આગળ વધાર્યા છે તે બી અભિનંદનને પાત્ર છે. સામાન્ય રીતે સમાજમાં કંઈક કામ હાથમાં લેવું એ સૌથી મોટી મુશ્કેલી હોય છે. આ સમૂહ લગ્નના આયોજકોને જ ખબર હોય કે કેટલા દિવસ રાત એકઠા કરીએ ત્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હશે, પણ ક્યાંક કોઈ ખૂને ગરમી વધારે લાગી તો સમાજના સભ્યો તો દુખી સીધું જે આયોજક છે એની પર જ થાય. પણ એને ના ખબર હોય કે કેટલાય દિવસ રાત દિવસ આ લોકોએ પસીના બહાયા ત્યારે આજે આ આયોજન થતું હોય છે. થાય તે નહીં હોય. 100 કુલર મૂક્યું પણ એક કુલર ભૂલી ગયા તો તકલીફ પડી જાય. પડે કે નથી પડતી? ખાસ કરીને આજે વૈશાખ વદ બીજના મંગલકારી દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ અને માં ખોડિયાર માની અસીમ કૃપાથી અહીં સુરત પલસાણા ખાતે આહિર સમાજનો 26મો સમૂહ લગ્ન ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ 18 નવયુગલો જે આજે લગ્ન જીવનમાં બંધાઈ રહ્યા છે, આજથી જ અનેક યુવાનોનો જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે. મારે વરરાજાની માતાઓને ખાસ વિનંતી કરવી છે કે જે દીકરીઓ આજે તમારા ઘરમાં લક્ષ્મીના રૂપે આવે છે તેને વહુ નહીં પરંતુ દીકરી તરીકે અપનાવજો. જેટલા સપના તમે તમારી દીકરીઓ માટે જોયા છે એ જ નજરથી એ જ પ્રેમથી તમે તમારી વહુઓને અપનાવજો. અને જો તમે તમારી વહુઓને દીકરી તરીકે અપનાવશો તો જરૂરથી બધાના જ ઘરમાં વધુમાં વધુ શાંતિ, વધુમાં વધુ પ્રેમ અને સંયુક્ત પરિવારની ભાવનામાં વધારો થશે. તેથી બધા જ દીકરાના જે પિતા છે તેમની જવાબદારી છે કે દીકરાની માતાઓને પોતાની દીકરી માટે જેટલા સપના જોય એ જ પ્રેમ, એ જ ભાવથી આજે આ દીકરી જે વહુ તરીકે આપણા ઘરમાં આવી રહી છે તેનું સ્વાગત કરવામાં આવે તેવી બી મારી ખાસ વિનંતી છે. શ્રી સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત આહિર સમાજનો આજ રોજ 26મો સમૂહ લગ્નોત્સવ આજ રોજ ઉજવાઈ રહ્યો છે પલસાણા ખાતે. અને આજના સમૂહ લગ્નોત્સવમાં 18 નવયુગલો પ્રભુત્વમાં પગલા માંડવા જઈ રહ્યા છે. આજના સમૂહ લગ્નોત્સવમાં આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા. અને તેમની સાથે સંદીપભાઈ દેસાઈ 84ના ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અહીંયા 10 થી 15,000 માણસોની સંખ્યામાં આજ રોજ સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને દરેક દંપતીઓને અહીંથી 20 થી 25 જેટલી ઘર વખરીની વસ્તુઓ કરિયાવરમાં ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી આપવામાં આવશે.